ઉષ્મીય અસરો એનો સ્ટડી કરેલો. અચ્છા, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે એના પૂરા ફોર્મ્યુલા હું અહીંયા લખી દઉં. ઉર્જા W અથવા તો U ઇઝ ઇક્વલ ટુ I²RT પ્લસ ઇઝ ઇક્વલ ટુ V²/R ઇન્ટુ T પ્લસ V ઇક્વલ ટુ VIT. ઓકે, પાવરના જે ફોર્મ્યુલા હતા, પાવર P ઇઝ ઇક્વલ ટુ I²R V²/R और VI. હવે આ જે ફોર્મ્યુલા છે એનો યુઝ કરીને આપણે પ્રોબ્લેમ છે એ થોડા સોલ્વ કરવા છે. આ બતાવવામાં આવે જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે તો બલ્બના પાવરમાં શું ફેર પડે? ઓકે, અહીંયા પ્રવાહ અને પાવર એની વચ્ચેનો આપણને રિલેશન છે એ પૂછેલો છે. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ I²R. હવે પર્સન્ટેજમાં હોય તો આપણે એક મેથડ આવી ભણી ગયા છીએ, ચાલો આપણે થોડું સોલ્યુશન કરીએ. dp અને ઇન્ટિગ્રલ ડિફરન્સિએશન કરો તમે dp ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ di, r કોન્સ્ટન્ટ છે, 2i di into r. ઓકે, dp by p કરીએ. ઇક્વેશન નંબર 2, dp by p is equal to અહીંયા તમે 2i di into r upon I²R. चलो, एक i कैंसिल થઈ જશે, એક r कैंसिल થઈ જશે, તો 2 ટાઈમ di by I is equal to dp by p. ઓકે, dp by p is equal to 2 ટાઈમ di by I. હવે મિત્રો અહીંયા પ્રવાહમાં જે ફેરફાર છે એ 1% કરવામાં આવે છે. તો dp by p પાવરમાં થતો ફેરફાર છે કે di by I 1% લખીએ તો 2% આન્સર આવે. dp by p પાવરમાં થતો ફેરફાર છે એ 2%. MCQ માં એમાં પૂછાય તો આપણે મેથડ કરવાની જરૂર નથી, તમે સીધી જ આ ફોર્મ્યુલા યાદ રાખી શકો છો. બરાબર, dp by p is equal to 2 times di by I. ઓકે, તો ઝડપથી નોટ કરી લો, આગળ જઈએ આપણે. વોલ્ટના બલ્બને 100 વોલ્ટના ગુલાબ સાથે જોડતા વપરાતો પાવર નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ. 40 વોલ્ટ અને 220 વોલ્ટના બલ્બને 100 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા વપરાતો પાવર. જે મિત્રો અહીંયા ધ્યાન નહીં રાખવાનું છે કે જે બલ્બ છે, ધારો કે અહીંયા આ બલ્બ છે, એનું રેટિંગ એટલે કે બલ્બ છે
એ મેક્સિમમ 40 વોટ ખર્ચ કરશે જ્યારે તેને 220 વોલ્ટ આપવામાં આવે ત્યારે. આનું રેટિંગ છે 220 વોલ્ટ. આ ઇનિશિયલ વોલ્ટ છે અને V0 ઇનિશિયલ. જો તમે એને 220 વોલ્ટ આપો તો એ 40 વોલ્ટ ખર્ચ કરે. આ બલ્બ મેક્સિમમ 40 વોલ્ટ ખર્ચ કરી શકશે. જો તમે એને 220 વોલ્ટ કરતા વધારે આપો તો બલ્બ છે એ ડેમેજ થાય. આપણે બીજા શબ્દમાં કેમ કે ઉડી ગયો. ખરેખર ઉડતો નથી પણ ડેમેજ થાય, એનો ફિલામેન્ટ બળી જાય છે. કારણ કે એનું જે રેટિંગની જે ક્ષમતા છે એ 220 વોલ્ટ સુધીની છે. 220 વોલ્ટ કરતાં વધારે વોલ્ટેજ આપણે આપી શકાશે નહીં. હવે જો તમે એને 220 કરતાં ઓછા વોલ્ટ આપો તો હવે પાવર એ ઓછો લેશે. બરાબર? તો અહીંયા આપણે એવું કીધું છે કે આ જે બલ્બ છે એને 100 વોલ્ટ ઉપર આપણે ચલાવવાનું છે. તો ત્યારે બલ્બમાં વપરાતો પાવર કેટલો? પછી આની સિમ્પલ મેથડ આપણે અહીંયા જોઈએ તો પાવરની ફોર્મ્યુલા છે પાવર P = V²/R. અહીંયા 0 લઈએ, P0 V0 અને R જે છે એ અચળ છે. મિત્રો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. R છે એ બલ્બની પ્રોપર્ટી છે. આ જે ફિલામેન્ટ જે છે એનો રેઝિસ્ટન્સ R છે અને એ કોન્સ્ટન્ટ હોય. તમે વોલ્ટેજ ચેન્જ કરો તો પાવર ચેન્જ થશે પણ રેઝિસ્ટન્સ ચેન્જ નહીં થાય. એટલે R છે એ કોન્સ્ટન્ટ રહે. તો ઘણી બધી વખત તમારે એવું પણ કરવાનું આવે કે જ્યારે તમને વોલ્ટેજને પાવર આપ્યા હોય તો તમારે રેઝિસ્ટન્સ પણ ફાઇન્ડ કરવાનું હોય. અને રેઝિસ્ટન્સ છે એ બલ્બ માટે કોઈ પણ સંજોગોમાં કોન્સ્ટન્ટ રહે છે. જો ટેમ્પરેચર ચેન્જ થાય તો થાય, પણ આપણે અહીંયા જ્યારે વોલ્ટેજ પાવરની બલ્બ માટે વાત કરતા હશું ત્યારે ટેમ્પરેચર ઇફેક્ટ કોઈ આપણે ધ્યાનમાં લઈશું નહીં. બરાબર છે? અચ્છા, તો મિત્રો અહીંયા P proportional to V0 square છે. તો આમ લખી શકાય P/V0 is equal to V/V0 whole square. P is equal to V/V0 whole square into V0. હવે બધી વેલ્યુ મૂકી દઈએ આપણે. V ની વેલ્યુ આપેલી છે V કે જેના ઉપર આપણે આ ચલાવવાનું છે. તો 100 વોલ્ટ ડિવાઇડ બાય V0 ઇનિશિયલ આપણે 220 આપેલા છે હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય P0 એટલે 40. અહીંયા કેન્સલ થઈ જશે અને અહીંયા અંશમાં 100 નીચે 22 multiply 22 multiply 40. તો અહીંયા આનો તમે હિસાબ કરો એટલે તમને પાવર મળે છે. અચ્છા, એક આ ફોર્મ્યુલા યાદ રાખવા જેવી છે. ઘણી બધી જગ્યાએ આપણે આનો ઉપયોગ કરવાનો આવશે. બરાબર? તો જ્યારે આ જે છે ફરી એકવાર ધ્યાન રાખજો કે 40 વોટ અને 220 વોટ છે એ બલ્બનું રેટિંગ કહેવાય. રેટિંગ એટલે કે આ મેક્સિમમ 220 વોલ્ટ ઉપર ચાલે છે અને ત્યારે મેક્સિમમ 40 વોલ્ટ ખર્ચે છે. અચ્છા, 220 કરતાં વોલ્ટેજ વધારે આપો તો બલ્બ વધારે વોટ વાપરીને વધારે ગ્લો નહીં કરે, વધારે પ્રકાશ આપશે એવું નહીં થાય. નહીંતર તો બજારમાંથી બધા એવું જ કરે, 0 વોલ્ટના બલ્બ લઈ આવે અને 1000 વોલ્ટ ઉપર હલાવે. 1000 વોલ્ટ ઉપર હલાવે એટલે પાવર વધારે આપે, વધારે ખર્ચે. ના, એવું ન થાય, એ ઉડી જાય. એટલે જે વોલ્ટેજ અહીંયા આપેલા છે એના રેટિંગ બતાવે છે, એના ઉપર જ એને ચલાવવો જોઈએ. એનાથી વધારે ન ચલાવાય. ઓછો ચાલે તો કોઈ પ્રોબ્લેમ નથી. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. નેક્સ્ટ પ્રોબ્લેમ જુઓ આપણે.
એક જ દ્રવ્યમાંથી બનેલા સમાન લંબાઈના બે વાહક તારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 હોય તથા તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય ત્યારે આ તારમાં દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્માનો દર. અચ્છા, આપણી પાસે ફોર્મ્યુલા છે તારની ઉષ્મા હીટ એનર્જી W વડે બતાવો, H વડે બતાવો, નો પ્રોબ્લેમ. I²R × T. હવે જો I છે કોન્સ્ટન્ટ છે, અહીંયા વિદ્યુત પ્રવાહ છે એ સમાન છે એટલા માટે બે પરિસ્થિતિમાં સરખો હશે. અહીંયા બીજું T પણ આપણે અહીંયા સમાન લેશું કારણ કે દર સેકન્ડ એ કીધું છે એટલે બેમાં સેકન્ડ સમય સમાન છે. તો H proportional to R થયું. હવે અહીંયા આમ લખી શકાય H1/H2 is equal to R1/R2. પણ રેઝિસ્ટન્સ નથી આપ્યો. રેઝિસ્ટન્સ આપણને જે અહીંયા વાત કરી છે ક્ષેત્રફળ. હવે રેઝિસ્ટન્સ ઉપરથી ક્ષેત્રફળ લાવવું હોય બહુ સિમ્પલ છે. R is equal to ρL/A. ρ બેના સમાન થશે કારણ કે એક જ દ્રવ્ય છે, લંબાઈ સમાન લંબાઈ છે અને આડછેદના ક્ષેત્રફળ એના જુદા જુદા છે એટલે A1. R2 માટે લખીએ તો ρL/A2. ચાલો ρL કેન્સલ થઈ જશે. H1/H2 is equal to A2/A1. A2/A1 એટલે 2/1. તો H1/H2 is equal to 2/1 એનો આન્સર આવશે. હીટરની ફિલામેન્ટની લંબાઈમાં 20% ઘટાડો કરવામાં આવે તો પાવરમાં શું ફેરફાર થાય? અહીંયા લંબાઈ અને પાવર વચ્ચેનો રિલેશન આપણને પૂછ્યો છે તો આપણે પહેલા એનું ફોર્મ્યુલા લઈએ. પાવર P is equal to V²/R. આ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરીએ. સામાન્ય રીતે હીટર છે એ હોમ એપ્લાયન્સીસ કહેવાય એટલે કે ઘરની અંદર વપરાતું સાધન કહેવાય. તો ત્યારે ઘરની અંદર જે વપરાતા સાધનો છે તો એની અંદર મોટાભાગે જે વસ્તુઓ જે છે એ બધી સમાંતરમાં હોય છે, બરાબર. એટલે એક બંધ થાય તો બીજું ન બંધ થઈ જાય. જો શ્રેણીમાં બધા જોડાયેલા હોય તો એક બંધ થાય તો બધા બંધ થઈ જાય કારણ કે શ્રેણીમાં બધાની અંદરથી પ્રવાહ એક સરખો વહેતો હોય. એટલે હોમ એપ્લાયન્સીસ જે વસ્તુ છે, ઘરની જે વસ્તુ છે એના માટે કોઈ પણ અહીંયા હીટર છે તો હીટર છે એ સમાંતરમાં હોય એટલે મેં અહીંયા V²/R ફોર્મ્યુલા વાપર્યું. એટલે R નું આપણે લંબાઈ સાથેનો રિલેશન વિચારીએ તો R is equal to ρL/A. ચાલો અહીંયા ρL/A મૂકીએ તો પાવર P is equal to V²ρL/A. અચ્છા, તો અહીંયા રિલેશન પાવર અને લેન્થ વચ્ચેનો રિલેશન આવી ગયો P proportional to 1/L. બરાબર છે, P proportional to 1/L. અચ્છા ચલો આ એક કામ થયું. હવે બીજું એ કરી વિચારી લઈએ કે લંબાઈમાં 20%નો ઘટાડો કરવામાં આવે છે તો મૂળ લંબાઈ ધારો કે L છે, નવી લંબાઈ નવી લંબાઈ L છે એ છે L ના L માઈનસ L ના 20%. બરાબર. આમ પણ લખી શકો, 80% પણ લખી શકાય, બરાબર. તો અહીંયા L નું કોમન લઉં તો એક સ્ટેપ લઈએ L માઈનસ L મલ્ટીપ્લાય 20 ડિવાઇડ બાય 100 percentage માંથી પ્રમાણિત રૂપમાં આપણે જઈએ તો અહીંયા થઈ જશે, આ વેલ્યુ કેન્સલ થઈ જશે તો L minus L by 5 અહીંયા લઈએ તમે તો 5 minus 1 એટલે 4 by 5L that is L dash. બરાબર. L dash is equal to 4/5L. એટલે આ નવી લંબાઈ થઈ, આ મૂળ લંબાઈ. રિલેશન આપણી પાસે તૈયાર છે તો અહીંયા આ રીતે લો P2/P1 is equal to L1/L2. P2 રખ તો બાજુ ચલો ને L1/L2
L2. ઓકે, ચલો અહીંયા અંશમાં વિયોગ પ્રમાણ લઈએ. આપણે પર્સન્ટેજમાં ગોતવું છે એટલા માટે P2 minus P1 upon P1 is equal to L1 minus L2 upon L2. P2 minus P1 upon P1 multiply 100 જે આપણે મોડ મેળવવાનું છે. તો P2 minus P1 upon P1 multiply 100. તો આ શું બતાવે છે? પાવરમાં થતો ફેરફાર પર્સન્ટેજમાં. આટલું જે રાખો P2 minus P1 કરો તો પાવરમાં થતો ફેરફાર બતાવે, પણ છેદમાં P1 મૂકીને મલ્ટીપ્લાય 100 કરો તો પર્સન્ટેજમાં બતાવે. બરાબર, આને હું L2 કહી દઉં એટલે કન્ફ્યુઝન ન રહે. હવે અહીંયાની વેલ્યુ મૂકી આપણે L1 as it is minus L2 એટલે 4/5L 4/5L upon L2 એટલે 4/5L. ચાલો અહીંયા આવી જશે 5 minus 4 એટલે 1/L/5 અને નીચે 4/5L. ઓકે, ચાલો અહીંયા 5 કેન્સલ થઈ જશે, L કેન્સલ થઈ જશે, તો 1/4 અને 1/4 મલ્ટીપ્લાય આપણે 100 વડે ગુણીએ તો 25, તો આવશે અહીંયા 25%. તો પાવરની અંદર થતો ફેરફાર જે છે એ 25% થશે. અચ્છા, ઘટાડો થશે કે ઘટાડો થશે? તો રિલેશન તમે જુઓ અહીંયા P proportional to 1/L છે, તો 20% નો લંબાઈમાં ઘટાડો કરેલો છે. લંબાઈમાં જો ઘટાડો કરો તમે ઘટાડો તો પાવરમાં વધારો થાય. બરાબર, લંબાઈમાં ઘટાડો કરીએ તો પાવરની અંદર વધારો થાય. એક કન્સેપ્ટ આપણે લઈએ. એકબીજાને સમાંતર રહેલા બે અવરોધોમાં પ્રવાહનું વિભાજન એવી રીતે જ થાય કે જેથી ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા અથવા તો પાવર મેક્સિમમ હોય. મિત્રો અહીંયા કેવું છે કહેવા માંગે છે કે સપોઝ અહીંયા બે અવરોધો જે છે એને મેં સમાંતર જોડેલા છે. R1 અને R2. અહીંયાથી પ્રવાહ આવે છે I. અહીંયાથી બે ભાગ પડશે પ્રવાહના. સપોઝ અહીંયા પ્રવાહનો જે ફ્લો પ્રવાહ જે છે પાસ થશે I1 અને અહીંયાથી જશે I2. ઓકે, હવે ક્વેશ્ચન એવું કહે છે કે આ જે પ્રવાહનું વિભાજન છે ડાયવર્ટ એ એવી રીતે થશે કે જેથી કરીને અહીંયા જૂલ ઉષ્મા જે ઉત્પન્ન થાય છે એ જૂલ ઉષ્મા મિનિમમ હોય. ઓકે, તો પ્રવાહ આપણે મેળવવાનો છે કે આ પ્રવાહ અહીંયા કેટલો જશે, અહીંયા કેટલો જશે. અચ્છા, બરાબર છે. અહીંયા આપણે એમ લખી શકીએ સપોઝ અહીંયા I આવે છે, અહીંયા I1 ગયો તો અહીંયા I minus I1 જશે અથવા તો I2. હવે ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા આપણે લખીએ. ધારો કે અહીંયા H is equal to પાવર લખી શકો I square R મુજબ I1 square R1 પ્લસ આની અંદર ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા અથવા પાવર I minus I1 square into R2. તો ટોટલ ઉષ્મા આટલી ઉત્પન્ન થાય I1 square R1 plus I minus I1 square R2. હવે જૂલ ઉષ્મા છે એ ન્યૂનતમ છે એવું કન્ડિશન છે અથવા તો રકમની અંદર આપણને વસ્તુ આપેલી છે. તો ફિઝિક્સની અંદર આપણે આ કન્સેપ્ટ ભણી ગયા છીએ કે કોઈ પણ ભૌતિક રાશિ ન્યૂનતમ અથવા તો મેક્સિમમ થવાની કન્ડિશન શું છે? તો એની કન્ડિશન એ છે કે એનું વિકલન
શૂન્ય થવું જોઈએ. ઓકે, હવે વિકલન આપણે અહીંયા કરશું, પણ વિકલન કોની સાપેક્ષે કરશું? તો આપણને ખ્યાલ છે કે જે રાશિ બદલાતી હોય એ બદલાતી રાશિની સાપેક્ષે વિકલન કરવું જોઈએ. તો અહીંયા તમે જુઓ I આવે છે કરંટ, અહીંયા I1 છે ને અહીંયા I માઇનસ I1 છે. ધારો કે હું એમ કહું કે અહીંયા 5 એમ્પિયર જાય છે ટોટલ, ધારો કે 10 એમ્પિયર છે, 10 એમ્પિયરમાં હું એમ કહું કે અહીંયા 5 એમ્પિયર જાય છે, તો તમે સ્વાભાવિકપણે કહી શકો કે અહીંયા 5 જાય છે. હું એમ કહું કે અહીંયા 4 એમ્પિયર જાય છે, તો તમે એમ કહી શકો કે અહીંયા 6 એમ્પિયર જાય છે. આપણે એમ કહીએ અહીંયા 2 એમ્પિયર જાય છે, તો અહીંયા 8 એમ્પિયર જશે. પછી તમે વિચારજો કે હું I1 ચેન્જ કરું તો આ I2 અથવા તો I1 ચેન્જ થાય છે પણ I ચેન્જ થતો નથી. અહીંયા આપણા ઇક્વેશનમાં I1 ને I2 છે, R1 R2 પણ ચેન્જ નથી થવાના, I પણ ચેન્જ નથી થતો, ખાલી ચેન્જ કોણ થાય છે? I1. તો અહીંયા બદલાતી જે રાશિ છે એ I1 છે. તો આપણે જે ડેરિવેશન કરશું એ ડેરિવેશન I1 ની સાપેક્ષે આપણી શરત મુજબ dI1 dH by dI1 is equal to 0 is equal to આનું ડેરિવેશન, આનું વિકલન અહીંયા જૂલ ઉષ્મા ન્યૂનતમ થાય તેની શરત dH by dI1 equal to 0 થવું જોઈએ. તો આનું વિકલન આપણે 0 કરી દીધું. તો હવે આનું વિકલન કરીએ. d by dI1 into I1 square R1 plus d by dI1 into I minus I2 I1 whole square into R2. चलो हम डेरिवेशन करिए तो R1 कांस्टेंट से बाहर निकली जैसे I1 નું ડેરિવેશન કરો તો I1 સ્ક્વેર નું કરીએ એટલે 2I1 પ્લસ ઉપરની જે ઘાત છે આગળ આવશે 2I minus I1 minus I1 નું કાઉન્સનું ફરીવાર કરો એટલે I1 નું થઈ જશે 0 અને minus I1 નું કરો -1 અને d minus I1 upon dI1 dI1 અને 1 થઈ જશે પણ માઈનસ એટલે minus I1 નું -1 અને R2 as it is. ઓકે is equal to 0. चलो અહીંયાથી 2 કોમન નીકળશે, 2 આપણે કેન્સલ જવા દઈએ, 0 અહીંયા થશે I1 R1 વત્તા એટલે આને માઈનસ અહીંયા લઈ લે એટલે અહીંયા થશે માઈનસ R2 ને અંદર મલ્ટીપ્લાય કરો તો IR2 minus I1 R2. ओके IR2 આ બાજુ લઈ જાઓ પ્લસ થઈ જશે IR2 is equal to R1 minus R2. प्लस से
2 જે છે એ કેન્સલ કરીએ આપણે, તો અહીંયા છે 0 I1 R1 અને માઇનસ અહીંયા આપો તો માઇનસ શું કેન્સલ છે I minus I1 into R2. Okay, 0 I1 R1 minus in the later minus I R2 minus minus plus I1 R2. Okay, minus I R2 આ બાજુ લઈ લઈએ આપણે, ડાબીમાંથી I1 કોમન કાઢો તો I1 R1 plus R2. I1 ને કરતા બનાવીએ તો I1 is equal to IR2 upon R1 plus R2. તો બહુ મહત્વનું ફોર્મ્યુલા આવી કે અહીંયા જે કરંટ છે એ કેટલો જશે, I1 is equal to IR2 upon R1 plus R2 આટલો જશે. ટોટલ જે કરંટ આવે છે એ I છે અને અહીંયા જે કરંટ જશે એ તમે જોઈ શકો કે R2 ના પ્રોપોર્શનલમાં થશે, IR2. એ જ રીતે જો I2 મેળવવામાં આવે, I2 મેળવવાનું તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનું અને આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો તમે. I2 is equal to I minus I1. I1 ની વેલ્યુ તમારી પાસે છે, એ વેલ્યુ તમે અહીંયા મૂકો અને થોડું બે સ્ટેપ સાચું પાડશો એટલે જવાબ આવો આવશે IR1 upon R1 plus R2. બરાબર, આવો જવાબ આવશે. તો અહીંયા તમે જુઓ તો I2 કેટલું આવ્યું તો કે IR1 upon R2 plus R2. તો I2 અહીંયા જે પ્રવાહ જશે એ આના સમપ્રમાણમાં હશે, તો આપણે આમ કહી શકીએ I1 upon I2 is equal to R2 by R1. I1 upon I2 કરો તમે તો R2 upon R1 થશે, બાકીનું કેન્સલ થઈ જશે. તો પ્રવાહ જે છે ને એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં જશે, જેનો અવરોધ ઓછો હશે એમાં પ્રવાહ વધારે જશે. દાખલા તરીકે અહીંયા 10 એમ્પિયર આવે છે, આ 4 ઓહમ હોય અને આ ધારો કે 5 ઓહમ લઈએ આપણે, તો અહીંયા પ્રવાહ કેટલો 4. ચાલો અહીંયા પ્રવાહ કેટલો જશે R1 માં I1, તો અહીંયા આપણે કિંમત મૂકી 10 એમ્પિયર, R2 જે છે એ 5 છે અને R1 અને R2 જે 5 plus 4 9. તો અહીંયા થઈ જશે 50 divided by 9. તો આનો હિસાબ તમે કરો તો 9 5.55 એમ્પિયર આવો પ્રવાહ જશે. બરાબર, હવે આની અંદર જોઈએ R2 માટે, તો R2 માટે ફોર્મ્યુલા છે R2 is equal to IR1 upon R1 plus R2. I કેટલો છે 10, R1 છે 4 divided by R1 plus R2, 5 plus 4 9. तो यहाँ થઈ જશે 40 divided by 9. 9 चौक 30, 4 से 40 4.444 एम्पियर. तो તમે જોઈ શકો અહીંયા કે I2 કેટલો આવ્યો 4.44 એમ્પિયર અને I1 આવ્યો 5.55 એમ્પિયર. તો આનો રેઝિસ્ટન્સ નાનો છે તો એમાં કરંટ વધારે ફ્લો થયો, આનો રેઝિસ્ટન્સ ઓછો છે તો એમાં કરંટ ઓછો ફ્લો થાય છે. બરાબર, તો આ જે ફોર્મ્યુલા છે એ ખૂબ જ ઉપયોગી ફોર્મ્યુલા છે, ખાસ તમારે યાદ રાખવાના છે. મેથડ કદાચ યાદ ન રહે, કેલ્ક્યુલેશન યાદ ન રહે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ બે જે સૂત્રો છે ખાસ યાદ રાખજો. ઘણી બધી જગ્યાએ આપણે આનો ઉપયોગ કરવાનો આવે છે. ઓકે, થોડુંક નોટ ડાઉન કરી લો, આગળ જઈએ આપણે. એક
કોમ્બિનેશન નવો કન્સેપ્ટ લઈએ આપણે. જ્યારે બે અવરોધ ને વોલ્ટેજ V સાથે એક પછી એક જોડવામાં આવે છે ત્યારે પાવર અનુક્રમે P1 અને P2 આવે છે. જ્યારે તેઓને શ્રેણીમાં જોડવામાં આવે અને પછી સમાંતરમાં જોડવામાં આવે ત્યારે એવું સાબિત કરવાનું છે કે બંને શ્રેણી અને સમાંતરમાં જોડતા મળતો જે પાવર P1 અને P2 છે એનો ગુણાકાર, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં જે પાવર સમતુલ્ય પાવર આપણને મળે એનો ગુણાકાર P1 P2 જેટલો થાય છે. આપણે એક પછી એક સ્ટેપ વાઇઝ જોતા છીએ. તો ઇનિશિયલી આપણે એવું કીધું જો કે અવરોધને વોલ્ટેજ V સાથે એક પછી એક વારાફરતી આપણે જોડવાનું છે. તો પહેલા હું અહીંયા એવું R1 અહીંયા વોલ્ટેજ V, તો આ વોલ્ટેજ V સાથે R1 જોડેલો હોય ત્યારે પાવર મળે છે P1 is equal to V square by R1 implies R1 is equal to V square by P1. ઓકે, ચાલો એક આ મેળવી લઈએ, એક સાથે સાથે 1 upon R1 પણ મેળવી લો. તમે તો 1 upon R1 is equal to થશે P1 by V square. ચાલો આ બંનેનો આપણે યુઝ કરવાનો આવશે એટલે આપણે અહીંયા લખી. એ જ રીતે બીજા રેઝિસ્ટન્સ સાથે જ્યારે તમે વોલ્ટેજ જોડશો R2 અને આ V, તો આ પરિબળ માટે પાવર P2 is equal to V square by R2 और R2 is equal to V square by P2 અને 1 upon R2 is equal to P2 by V square. હવે અહીંયા આપણે એવું કીધું છે કે જ્યારે તેઓને શ્રેણીમાં જોડવામાં આવે, તો શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે પહેલા એ શ્રેણી જોડાણના કોમ્બિનેશનનો પાવર કેટલો થાય છે એ પહેલા મેળવી લઈએ. પછી સમાંતરમાં જોડશું એના કોમ્બિનેશનનો પાવર મેળવી લઈશું અને પછી બેનો મલ્ટીપ્લાય કરશું, પાવરનો ગુણાકાર. ઓકે, તો અહીંયા પહેલું શ્રેણીમાં હોય ત્યારે, શ્રેણીમાં હોય એટલે કે એક રેઝિસ્ટન્સ આમ હશે, બીજો અહીંયા હશે અને એની સાથે બેટરી જોડેલી હશે R1 R2 વોલ્ટેજ V. ઓકે, અચ્છા, હવે આ શ્રેણી જોડાણ માટે પાવર લખવું હોય તો પાવર ઇન સિરીઝ V square by R1 plus R2. અહીંયા બંને અવરોધ શ્રેણીમાં જોડેલા છે. શ્રેણીમાં જોડેલા હોય ત્યારે અવરોધનો સરવાળો થાય, સીધો સરવાળો થાય. સમાંતરમાં હોય તો 1 upon કરીને સરવાળો થાય. તમે 10મા ધોરણની અંદર આવું શીખી ગયા છો અને આપણે 12મા ધોરણમાં પણ હજી આગળ ઉપર આપણે ભણવામાં આવશે. અચ્છા, હવે આપણે અહીંયા વેલ્યુ મૂકીએ. ચલો, R1 અને R2 ની વેલ્યુ છે. R1 એટલે V square by P1, R2 એટલે V square by P2. ચલો, અહીંથી V square કોમન નીકળશે અને ઉપરના V square આ કેન્સલ થશે. 1 upon P1 plus 1 upon P2. ચલો, અહીંયા લસા લઈ લો તો P2 plus P1 upon P1 P2. P1 P2 છેદનો છેદંશમાં વહી જશે. P1 P2 upon P1 plus P2 is equal to P in series. તો સિરીઝની અંદર, શ્રેણીની અંદર જ્યારે અવરોધોને જોડેલા હોય ત્યારે એ કોમ્બિનેશન, એ સંયોજનનો પાવર તમે આ ફોર્મ્યુલાથી મેળવી શકો. P1 P2 upon P1 plus P2. તો
આ ફોર્મ્યુલા યાદ રાખશો અહીંયા P1 P2 P1 P2 શ્રેણીમાં. હવે આ બંને અવરોધોને સમાંતરમાં જોડવાના છે. તો સમાંતરમાં આપણે જોઈએ ત્યારે સંયોજનનો પાવર કેટલો થાય છે એ મેળવીએ. સમાંતરમાં મેળવી પેલા હું પાવર જે આપણે શ્રેણી માટેનો પાવર મેળવો એ લખી દઈએ P1 P2 P1 P2 અને કહી દઈએ ઇક્વેશન નંબર 1. હવે બીજું અવરોધ સમાંતરમાં હોય તો અહીંયા આ રીતે આવશે R1 R2 કોમ્બિનેશનનો પાવર લખીએ તો પાવર ઇન પેરેલલ V સ્ક્વેર અપોન R ઇક્વિવેલન્ટ. R ઇક્વિવેલન્ટ એટલે કે આ બંને જે સમાંતરમાં જોડ્યા છે એનો સમતુલ્ય. તો આનો સમતુલ્ય શું થાય? જો સમતુલ્ય રેઝિસ્ટન્સ મેળવો તો 1/R equivalent is equal to 1/R1 plus 1/R2. આવું તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો. સમાંતરમાં હોય ત્યારે 1/1 કરીને સમતુલ્ય અવરોધ છે એ મેળવાય. તો અહીંયા આપણે લસા લઈ લઈએ તો R1 plus R2 by R1 R2 is equal to R equivalent, and R equivalent is equal to R1 R2 divided by R1 plus R2. Okay? ચાલો એ વેલ્યુ હવે અહીંયા મૂકીએ આપણે. તો V square upon R equivalent એટલે R1 R2 અને R1 plus R2 છેદમાં વયો જશે. હવે થોડું સાદું કાપીએ. ચલો R1 R2 ની વેલ્યુ છે આપણી પાસે R1 એટલે V square by P1 તે V square by P1 multiply V square by P2 R1 R2 ની વેલ્યુ અને R1 plus R2 ની વેલ્યુ પણ છે R1 plus R2 yes V square by P1 plus V square by P2. ચાલો હવે અહીંયા આ V square કેન્સલ થઈ જશે. અહીંયાથી V square કોમન નીકળશે એટલે આ V square સાથે કેન્સલ થઈ જશે. તો અહીંયા એક સ્ટેપ આપણે આમ લખી લઈએ 1/V square P1 P2 અને અહીંયાથી V square કોમન લઈ લો તો 1/P1 plus 1/P2. ઓકે ચલો આ V square કેન્સલ P1 P2 અંશમાં વયા જશે તો P1 P2 અને અહીંયા આવશે P1 plus P2 upon P1 P2. P1 P2 cancel, that is power in parallel. P1 plus P2 થયું. જો પાવર પેરેલલમાં હોય તો P1 plus P2 આમ કરવાથી તમે કોમ્બિનેશન અવરોધના કોમ્બિનેશનનો પાવર મેળવી શકો. બરાબર? તો આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 2. હવે આપણો રકમ એમ કહે છે કે સાબિત કરો કે 1 અને 2 માં મળતા પાવરનો ગુણાકાર P1 P2 હોય છે. તો આ સમીકરણ આપણું 1 અને આ સમીકરણ 2 બેનો તમે ગુણાકાર કરો તો તમે જોઈ શકો કે P1 P2 અને P1 P2 કેન્સલ થઈ જશે અને આન્સર રહેશે P1 P2. તો 1 અને 2 નો ગુણાકાર છે એ આપણને P1 P2 આપશે. તો અહીંયા હું કરી દઉં તમને
સમીકરણ 1 મલ્ટીપ્લાય 2 કરતા તો પાવર PS into PP, PS એટલે P1 plus P2 upon P1 P2 upon P1 plus P2 multiply P1 plus P2 તો કેન્સલ થઈ જશે અને આન્સર આવશે P1 into P2. પણ મિત્રો અહીંયા જે તમારે આ પ્રોબ્લેમની અંદર કન્સેપ્ટ જે યાદ રાખવાની ફોર્મ્યુલા યાદ રાખવાની છે આ છે કે જ્યારે રેઝિસ્ટન્સ સિરીઝમાં હોય ત્યારે સિરીઝના કોમ્બિનેશનનો પાવર તમે આ ફોર્મ્યુલાથી મેળવી શકો અને જ્યારે રેઝિસ્ટન્સ પેરેલલમાં હોય ત્યારે રેઝિસ્ટન્સ પેરેલલના કોમ્બિનેશનનો પાવર એ સીધો સરવાળો કરવાથી મળે. કેપેસિટર જેવું કંઈક અહીંયા થયું છે. કેપેસિટર જો શ્રેણીમાં હોય તો આપણે C1 C2 upon C1 plus C2 કરતા હતા અને કેપેસિટર જો પેરેલલમાં હોય તો C1 plus C2 કરતા હતા. તો કેપેસિટરના ફોર્મ્યુલા સાથે તમે આને રિલેટ કરી શકો. બરાબર. ચાલો એક પ્રોબ્લેમ આવી જે લઈએ આપણે. સમાન 50 વોટના ને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડતા પાવર કેટલો થાય? તો અહીંયા મિત્રો જે દરેક બલ્બ છે એના પાવર 50 વોટ છે. P1 P2 બંને 50 વોટ છે. હવે પ્રથમ એમને શ્રેણીમાં જોડવાના છે. તો શ્રેણી માટે આપણી પાસે ફોર્મ્યુલા છે PS સિરીઝમાં ઉપર મલ્ટીપ્લાય કરવાનું, નીચે સરવાળો કરવાનો. ઉપર ગુણાકાર, નીચે સરવાળો. પણ અહીંયા બેયના પાવર સરખા છે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ અડધું થઈ જાય. બરાબર. છતાંય જેને ખ્યાલ ન આવે તો અહીંયા કિંમતો મૂકી અને સાથે કાપી શકે. બરાબર છે. બીજું પાવર ઇન પેરેલલ P1 plus P2. ચાલો P1 અને P2 બે સમાન છે અને સમાન હોય તો ડબલ થઈ જાય આપણે ખબર હોવી જોઈએ. ચાલો PS અને PP સિરીઝ અને પેરેલલના પાવર 25 અને 100 થશે. સપોઝ જો તમને આમાં આગળ એવું કીધું હોય કે આનો ગુણોત્તર લ્યો તો C parallel upon series એનો ગુણોત્તર આપણે લઈએ તો 100 divided by 25 that is 4/1. પાવર પેરેલલ અને પાવર સિરીઝ નો ગુણોત્તર થઈ જાય 4/1. હવે તો આવી રીતે તમે આના સિમ્પલ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો. ઓકે, ચાલો અહીંયા આપણે અટકીએ. આવતા લેક્ચરમાં હજુ થોડાક આના પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરશું અને પાવર અને એના વિશે વધુ માહિતી લેશું. થેન્ક યુ.